નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહારાષ્ટ્રમાં મોટી રાજકીય ઉથલપાથલ. ન્યૂઝ 18 ગુજરાતી પાસે એક્સક્લુઝિવ માહિતી. મહારાષ્ટ્રના 24 એમએલએના ફોન નોટ રીચેબલ. એકનાથ શિંદે સહિત શિવસેનાના 24 એમએલએમાં 5 મંત્રીઓ, 1 એનસીપીના એમએલએ શામેલ. રાજ્યમંત્રી અબ્દુલ સદનો સત્તાવાર ફોન નોટ રીચેબલ છે. રાજ્યમંત્રી શંભુરાજ દેસાઈ, મંત્રી સંદીપાન ભુમરે, એનસીપી એમએલએ માણિકરાવ કોકાચે નોટ રીચેબલ. તો કુલ મળીને 24 થી 25 ધારાસભ્યો છે કે જેઓના ફોન નોટ રીચેબલ આવી રહ્યા છે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે આંકડો 30 થી પણ વધી શકે છે. જે જાણવામાં આવી રહ્યું છે તે પ્રમાણે આંકડો 30 થી પણ વધી શકે છે. આજે નામ સામે આવ્યા છે તેમાં એકનાથ શિંદે, અબ્દુલ સત્તાર રાજ્યમંત્રી, શંભુરાજ દેસાઈ, પ્રકાશ આપ્ટીકર સહિત અનેકના નામ છે. સુરતથી આ મહારાષ્ટ્રની સુરત બદલવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે, ન્યૂઝ 18 સમર્થક કીર્તેશ અમારી સાથે જોડાયેલા છે. કીર્તેશ, હજી જે આંકડો છે તે 10-11 ધારાસભ્યોનો છે, પરંતુ એક તરફ જે રીતે એકનાથ શિંદે કહ્યું છે કે આંકડો 30 થી વધુ છે, તો સુરતમાં વધુ હલચલ થઈ શકે છે ટૂંક સમયમાં. બિલકુલ પંકજ, મહારાષ્ટ્રના રાજકારણમાં જે રીતે ભૂકંપ સર્જાયો છે, કહી શકાય મોડી રાત્રે 11 ધારાસભ્યો, એકનાથ શિંદે કે જે મહારાષ્ટ્ર શિવસેનાના ભીષ્મ પિતા કહેવાય છે, તેની સાથે અન્ય 10-11 લોકો મોડી રાત્રે પહોંચ્યા હતા. ટોટલ આંકડો સુરતની હોટલમાં 30 લોકો રૂમો બુક થઈ છે. 30 કરતાં વધુ લોકો હોટલમાં પહોંચ્યા છે, જેમાં સત્તાવાર 22 લોકો હોટલની અંદર હોવાની વિગતો મળી રહી છે. બાકી તમામ લોકો કહી શકાય બાય રોડ સુરત આવવા નીકળી ચૂક્યા છે. એટલે કે 30નો આંકડો છે અને આંકડો વધી શકે તેવી શક્યતા છે. મહારાષ્ટ્ર જે સરકાર છે શિવસેનાની, તેમાં માત્ર શિવસેના નહીં પણ શિવસેના સાથે અલગ અલગ પક્ષના લોકોનું પણ ગઠબંધન છે. તે લોકો પણ નારાજ છે અને તે લોકો પણ જે રીતે શિવસેના સરકારથી નારાજ થયા છે અને તે લોકો પણ એકનાથ શિંદે સાથે સુરત પૈસાની વાત છે, પછી તે એનસીપી હોય, કોંગ્રેસ હોય કે અન્ય કોઈ પક્ષ હોય, 22 થી 24 લોકો સુરતની હોટલની અંદર હોવાની વિગતો સામે આવી રહી છે. અને 7 થી 8 જેટલા ધારાસભ્ય મહારાષ્ટ્રથી બાય રોડ સુરત આવવા નીકળ્યા છે અને આંકડો વધી શકે તેવી શક્યતા છે. જે પ્રકારે મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર છે અને નારાજગી મોડી રાત્રે બહાર આવી છે. દ્રશ્ય જોઈ શકાય છે કે પોલીસ દ્વારા હોટલને લોખંડી બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યો છે. ચારે તરફ બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે. પોલીસની મોટા પ્રમાણમાં ગાડીઓ ખડકી દેવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિને અંદર જવા દેવામાં નથી આવતું. તમામ ગાડીઓનું ચેકિંગ કરવામાં આવે છે. હોટલમાં રોકાયા હોય, રૂમ બુક હોય અથવા તો સ્ટાફ હોય, તે લોકોની પૂછપરછ બાદ જ તેમને એન્ટ્રી આપવામાં આવે છે. અમારી સાથે જોડાયેલા રહેશો. હાલમાં જાણકારી મળી રહી છે કે ટ્વીટને લઈને યોગ્ય સમય યોગ્ય નિર્ણય છે. મહત્વની જાણકારી, કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેનું આ ટ્વીટ છે. કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે ટ્વીટ કરીને કહ્યું છે કે શાબાશ એકનાથ શિંદે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લીધો છે, નહીં તો તમારું પણ આનંદ લીધે જેવું થતું. તો સૌથી મહત્વની મોટી વાત જે હાલમાં કરવામાં આવી છે, એક કેન્દ્રીય મંત્રીએ ટ્વીટ કરીને આ વાત કરી છે કે જેઓ પણ ચર્ચામાં રહી ચૂક્યા હતા શિવસેના અને અઘાડી સરકારે, કે જેઓને પણ પરેશાન કર્યા હતા મહારાષ્ટ્રમાં, તે કેન્દ્રીય મંત્રી તરફથી આ ટ્વીટ કરવામાં આવી છે. શાબાશી તો આપવામાં આવી છે, સાથે ચેતવણી પણ આપવામાં આવી છે. મરાઠીમાં ટ્વીટ કરવામાં આવ્યું છે, નહીતર લખરાવ તુજા આનંદ દીઘે ઝાલા અસલા, એટલે કે આનંદ જેવું તમારી સાથે પણ થઈ શક્યું હોત. તો સૌથી મહત્વના અને મોટા સમાચાર, નારાયણ રાણેએ આ મરાઠીમાં ટ્વીટ કરી અને એ સ્પષ્ટ કરી દીધું છે કે જે એકનાથ શિંદે કામ કર્યું છે તે વખાણવા લાયક છે અને જો તે તેવું ના કરત તો આનંદ દીઘે જેવું તેમની સાથે પણ થઈ ગયું હોત. તો મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખનું પણ નિવેદન સામે આવ્યું છે. મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખની પ્રતિક્રિયા, બળવાની સ્ક્રિપ્ટ સંજય રાવતે લખી છે. સંજય રાવત ઉપર આક્ષેપ, ભાજપ તરફથી આક્ષેપ કરવામાં આવ્યા છે. શું કહ્યું છે તેમણે તે સંભળાવીએ. मैंने जैसे नाना पटोले जी के केंद्र का हस्तक्षेप विधान परिषद में इस पर बोला था कि हारने के बाद एक स्क्रिप्ट तैयार करनी पड़ती है, वो नाना पटोले ने पहले से बनाई. वैसे अभी ये जो बगावत हुई है उसकी स्क्रिप्ट संजय राउत लिख रहे हैं. जो राजनीतिक घटनाक्रम हो रहा है उसको बहुत माइन्यूटली हम ऑब्जर्व कर रहे हैं. इससे कुछ परिवर्तन होगा यह कहना ये थोड़ा प्री मैच्योर्ड होगा. इट्स हैंडल विथ केयर एंड वी हैव टू सीन वेरी कीनली. वी आर ऑब्जर्विंग ऑल सिचुएशंस. संजय राउत के इस प्रकार से भड़काऊ भाषणों से, जिसको मराठी में कहते हैं कि चुभने वाले बातों से ही ये सारे प्रॉब्लम निर्माण हुए हैं उनकी पार्टी में भी.
और लोग इसको बर्दाश्त नहीं करेंगे। इसका उदाहरण एकनाथ शिंदे जी की बगावत है। तो अभी तो क्या संजय राउत जी तो मुख्य कारण संजय रावत, ફરી એક વખત સંજય રાવતના કારણે આ થતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખે આ નિવેદન આપ્યું છે કે સ્ક્રિપ્ટ લખી રહ્યા છે, બળવાની સ્ક્રિપ્ટ લખી છે સંજય રાવતે। તો આ બળવાની સ્ક્રિપ્ટ રાઇટર જે છે તે સંજય રાવત હોવાની વાત ભાજપ મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષે કરી છે। એક તરફ કેન્દ્રીય મંત્રી ટ્વીટ કરીને શાબાશી આપે છે એકનાથ શિંદે કે જેઓ તેમના ધારાસભ્ય સાથે સુરત ગુજરાતમાં આવ્યા છે। બીજી તરફ ભાજપ તરફથી આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। સુરતથી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પણ જોડાયેલા છે। કીર્તેશ, જે વાત આપણે કરી રહ્યા હતા, જે ચર્ચાને લઈને આપ જણાવી રહ્યા હતા, તમામ ડેવલપમેન્ટ હવે મહારાષ્ટ્ર પર એ રીતે જ સામે આવી રહ્યા છે। બિલકુલ પંકજ, મેં પહેલા જ કીધું કે બપોરે 2 વાગતાની સાથે જ આ સમગ્ર મામલે મોટા ઘટસ્ફોટ થાય તેવી શક્યતાઓ છે। કારણ કે મહારાષ્ટ્રની રાજનીતિમાં અને તેમાં પણ શિવસેના પાર્ટીના ભીષ્મ પિતા ગણાતા શિંદે કે જે રીતે નારાજ થયા છે, દ્રશ્ય સીધા જોઈ શકાય છે કયા પ્રકારે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે। કોઈ પણ વ્યક્તિને મંજૂરી વગર અહીંથી જવા દેવામાં નથી આવતા। જે પ્રકારે કહી શકાય કે એકનાથ શિંદે 10 જેટલા ધારાસભ્યો સાથે મોડી રાત્રે પહોંચ્યા હતા, ત્યારબાદ એક પછી એક 30 લોકો માટે રૂમ બુક થઈ છે અને 29 કરતા વધુ લોકો અહીંયા અત્યારે હોટલમાં હાજર છે। સત્તાવાર 22 લોકોના નામ બહાર આવ્યા છે। હજુ પણ કેટલાક જે ધારાસભ્ય છે સંપર્ક વિહોણા છે। 7 થી 8 ધારાસભ્ય સુરત આવવા માટે બાય રોડ સુરત આવવા નીકળ્યા છે। એટલે કે બપોરે 2 વાગ્યા પછી આ સમગ્ર મામલે ઘટસ્ફોટ થાય તેવી શક્યતા છે। પણ બીજી બાજુ મહારાષ્ટ્રના રાજકારણમાં ભાજપના ઉચ્ચ નેતાઓ દિલ્હી પહોંચ્યા છે। એટલે કે જે પ્રકારે મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર બન્યા બાદ જે રીતે રાજકારણ સતત ગરમાતું હતું, ત્યારે સૌથી મોટો ઘટસ્ફોટ કહી શકાય। અને જે રીતે મહારાષ્ટ્રની શિવસેનાના ભીષ્મ પિતા ગણાય છે, ભીષ્મ પિતા જ નારાજ જ્યારે થયા છે અને તેઓ પોતાની સાથે તમામ ધારાસભ્યોને સુરત લઈને પહોંચ્યા છે। કારણ કે રાજનીતિની દુનિયામાં કહી શકાય કે ગુજરાતની રાજનીતિ દિલ્હી સુધી જ્યારે પહોંચી છે, એટલે કે દેશના વડાપ્રધાન મુખ્યમંત્રી ગુજરાતના રહી ચૂક્યા છે, દેશની રાજનીતિ ગુજરાતથી ચાલી રહી છે, ત્યારે ચોક્કસ મહારાષ્ટ્રની રાજનીતિનું એપી સેન્ટર હવે ગુજરાતનું સુરત બન્યું છે। એટલે કે બપોરે 2 વાગ્યા બાદ આ મામલે મોટા ઘટસ્ફોટ થાય તેવા એલાન હાલ દેખાઈ રહ્યા છે। જી કીર્તેશ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। તો હાલમાં સૌથી વધારે મહત્વની જાણકારી જે મળી રહી છે કે મહારાષ્ટ્રની અંદર ઉથલપાથલ શરૂ થઈ છે। 2 વાગે પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી શકે છે અને 2 વાગ્યાની આ પ્રેસ કોન્ફરન્સ બાદ અન્ય ખુલાસા પણ થઈ શકે છે। કારણ કે ખુદ હાલમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને જે શરદ પવાર છે તેઓ ડિજિટલ માધ્યમથી આ પ્રેસ કરવાના છે। શરદ પવાર દિલ્હીમાં છે, ઉદ્ધવ મહારાષ્ટ્રમાં છે અને તેના કારણે ડિજિટલ માધ્યમથી પ્રેસ કોન્ફરન્સ કરવાની હોવાની પણ જાણકારી મળી રહી છે। તે વચ્ચે ભાજપ મહારાષ્ટ્ર અધ્યક્ષે કહ્યું છે કે આ જે સ્ક્રિપ્ટ લખાઈ રહી છે બળવાની, તે સ્ક્રિપ્ટ રાઇટર ખુદ સંજય રાવત છે। તેઓ આ સ્ક્રિપ્ટ રાઇટર છે કે જેના કારણે સમગ્ર ઘટનાની અથવા તો ઉથલપાથલની વાતો ચાલી રહી છે। કેટલાક વિશ્લેષકોનું એ પણ માનવું છે કે અનેક એવા વિચારધારાના પ્રયાસો કે વિચારધારા બદલવાના પ્રયાસો કે જેના કારણે આ નોબત આવી છે। નરેશ વાઢિયા, રાજકીય વિશ્લેષક, અમારી સાથે જોડાયેલા છે। નરેશભાઈ, આ એ તમામ વિચારધારા કે જે અલગ અલગ હતી, આટલા વર્ષો સાથે રહી, હજી પણ સેટ નથી થઈ શકતી, તેનું બ્લાસ્ટ થવું અને તેનું આ પરિણામ આપ જોઈ રહ્યા છો। એક વાક્યમાં એમ કહું તો યોગના દિવસે સત્તા મેળવવા માટે ભાજપે એક સંયોગ રચ્યો છે અને એના જે આસન આપણે જોઈ રહ્યા છીએ, સત્તાસનો શરૂ થયા છે। મહારાષ્ટ્રની અંદર જ્યારે સરકાર મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકાર બની, આપણને ખ્યાલ છે કે સામસામેની વિચારધારા નરેશભાઈ, આપને રોકી રહ્યો છું। વધુ એક મહત્વના સમાચાર, મહારાષ્ટ્રના 22 ધારાસભ્યો સુરતમાં। ન્યૂઝ 18 ગુજરાતી પાસે તમામના ફોટોગ્રાફ, સુરતની હોટલમાં રોકાયા છે તમામ ધારાસભ્ય। મોટા સમાચાર, 10, 12, 15 કે 20 નો આંકડો નહીં, મેં પહેલા જ આપને કહ્યું હતું, મહારાષ્ટ્રના હવે 22 ધારાસભ્યો સુરતમાં આવી ચૂક્યા હોવાની જાણકારી મળી રહી છે। ન્યૂઝ 18 ગુજરાતી પાસે તમામના ફોટોગ્રાફ છે। આ એક્સક્લુઝિવ માહિતી આપ જોઈ રહ્યા છો। સુરતની હોટલમાં રોકાયા છે તમામ ધારાસભ્યો। આ 22 ધારાસભ્યો, જેમાંથી કેટલાક મંત્રી પદ ઉપર છે, મહારાષ્ટ્રમાં મંત્રી રહી ચૂક્યા છે અથવા તો અત્યારના મંત્રી છે તેવા ધારાસભ્યો સુરતમાં છે। જે આંકડો પહેલા 10 નો બતાવવામાં આવી રહ્યો હતો, ત્યારે પણ ન્યૂઝ 18 ગુજરાતીએ કહ્યું હતું કે આંકડો વધુ છે અને હવે પુરાવા સાથે ન્યૂઝ 18 ગુજરાતી જણાવી રહ્યું છે કે 22 ધારાસભ્યો હાલમાં અહીંયા રોકાયેલા છે અને હજી પણ આ આંકડો વધી શકે છે। આંકડો 30 ની ઉપર જઈ શકે તો પણ નવાઈ નહીં।
આ 22 મહારાષ્ટ્રના ધારાસભ્યો કે જેઓ તસવીર સાથે આપ જોઈ રહ્યા છો, આ 22 ધારાસભ્યો હોટલમાં રોકાયા છે. હોટલ પાસેથી પણ અમને માહિતી મેળવી રહ્યા છે. સાથે જ અમારા સંવાદદાતા જે ગ્રાઉન્ડ ઝીરો પર છે તેઓ પણ જાણકારી આપી રહ્યા છે. વધુ માહિતી મેળવીશું. ન્યૂઝ 18 સંવાદદાતા ગીતા અમારી સાથે જોડાયા છે. ગીતા, જે 22 ધારાસભ્યો મહારાષ્ટ્રથી આવ્યા છે સુરતમાં, તમામની એક્સક્લુઝિવ જાણકારી ન્યૂઝ 18 ગુજરાતી પાસે છે. જી બિલકુલ, સૌ પ્રથમ વખત ન્યૂઝ 18 તસવીરો સાથે ધારાસભ્યોના નામ સાથે આ વિગતો પ્રસારિત કરી રહ્યું છે. સવારથી જે મુદ્દે મહારાષ્ટ્રના રાજકારણમાં ઉઠાપટક થઈ છે, ધમાચકડી મચી છે, તે 22 નહીં પરંતુ 23 જેટલા ધારાસભ્યોના ફોટોગ્રાફ્સ હાલ આપણે ન્યૂઝ 18ની સ્ક્રીન પર દર્શાવી રહ્યા છે. એકનાથ શિંદે કે જેઓ મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી છે, તે નારાજ મંત્રીના સહયોગમાં આ તમામ ધારાસભ્યો હાલ સુરત ખાતે પહોંચ્યા છે. બપોરે 12 વાગે તેઓ પ્રેસ કોન્ફરન્સ કરનાર હતા. તમે જે વ્યક્તિ ફરી એક વખત ગીતા પાસે જવાનો પ્રયાસ કરીશું. હાલમાં સંપર્ક કપાઈ ગયો છે, પરંતુ હવે જે આંકડો છે તે 23નો થઈ ગયો છે. 23 ધારાસભ્યોની એ માહિતી કે જેઓ હાલમાં સુરતમાં આવી પહોંચ્યા છે, હોટલમાં રોકાણ કરી રહ્યા છે. આ આંકડો એક પછી એક વધી રહ્યો છે. જે તમામ નામ છે તે પણ હું આપને એક વખત જણાવી દઉં કે જે ધારાસભ્યો સંપર્કમાં નથી, નોટ રીચેબલમાં છે, અને તેની સાથે સાથે આ નામની પણ જાણકારી મળી રહી છે. નરેશભાઈ પણ અમે જોડાયેલા છે. નરેશભાઈ, જે આપ વાત કરી રહ્યા હતા અલગ અલગ આસનની, તેને લઈને વધુ એક જાણકારી કે હવે આંકડો 23નો થઈ ગયો છે સુરતમાં. હા, એટલે જે પ્રકારે સવારે 12ની વાત હતી ને અત્યારે 23 ધારાસભ્યોની સંખ્યાની તમે વાત કરો છો, એ જોતા સિદ્ધાર્થ હવે મહારાષ્ટ્ર સરકારનું પતન નિશ્ચિત થઈ ગયું હું માનું છું. કારણ કે ભાજપે આજે આખો વ્યૂહરચના ઘડી છે એ રાજ્યસભાની ચૂંટણી પછી ગઈકાલે MLCની ચૂંટણી પછી આખો ઘટનાક્રમ સર્જાયો છે. અને સૌથી મહત્વની બાબત એ છે કે જે આ બળવાનું જૂથ છે એનું નેતૃત્વ એકનાથ શિંદે કરી રહ્યા કે જે મહારાષ્ટ્રના બીજા ક્રમના સૌથી મોટા મજબૂત લીડર છે. એટલે શરૂઆતથી જ જયારે ભાજપની સામે ભાજપે જયારે ફડણવીસને મુખ્યમંત્રી બનાવ્યા રાતોરાત, અને જે એમનું ચાલી નહીં સરકાર અને મહારાષ્ટ્ર વિકાસ આઘાડી સરકારની રચના થઈ, ત્યારથી જ એક બાબત તો નિશ્ચિત હતી કે આજે નહીં તો કાલે આ સરકારનું જવું નિશ્ચિત છે. ફક્ત સમયની રાહ જોવાતી હતી. આની અંદર એક બાબત એ છે કે હું સ્પષ્ટપણે શિવસેનાને આમાં જોઈ રહ્યો છું કે શિવસેનાએ જે પ્રકારે એના એક મોટા નેતાની અવગણના કરી એનું આ પરિણામ છે. અને બીજું વિચારધારા, થોડા પાછલા નજીકના ભૂતકાળમાં જઈએ તો શિવસેનાનું એક વિચારધારા કટ્ટર હિન્દુત્વની રહી છે. જ્યારે ભાજપ ખુલીને વાત નહોતો કરતો ત્યારે બાળાસાહેબ ઠાકરે હિન્દુત્વને લઈને ખૂબ જ આક્રમક રીતે પોતાની વાત રજૂ કરતા હતા. એ શિવસેના પક્ષ જ્યારે કોંગ્રેસ અને NCP સાથે જોડાય ત્યારે સ્વાભાવિક છે, ઠીક છે, સત્તા મળી એટલે શિવસેનાના કેટલાક ધારાસભ્યો એની સાથે જોડાયેલા હતા, પરંતુ નજીકના જ હમણાં ભૂતકાળમાં આપણે જે મસ્જિદ પર લાઉડ સ્પીકરની વાત હતી અને એની સામે મનસેના રાજ ઠાકરે આંદોલન પર ઉપાડ્યું, અને પછી જે નવનીત રાણા સાંસદનો જે ઘટનાક્રમ સર્જાયો ખૂબ જ સંકેતનો હતો કે જે સરકાર અત્યાર સુધી હિન્દુત્વની વાત કરતી હતી એ 180 ડિગ્રી ફરીને વાત કરે છે. એટલે ભાજપ, અને આપણને પણ એ પણ ખ્યાલ છે કે નવનીત રાણાને ભાજપનું ખુલ્લું સમર્થન હતું. એટલે જે પ્રકારે ઘટનાક્રમ થયો એટલે એ શક્ય જ હતું કે ગમે ત્યારે જાય. હવે કસોટી થવાની છે શરદ પવારની. આ સરકાર જે ટકી, એનું ગઠબંધન રચાયું, અને જે વચ્ચેના સમયમાં જયારે બબ્બે મંત્રીઓ હાલમાં જેલમાં છે મહારાષ્ટ્ર સરકારના જુદા જુદા કારણોસર, અને એમાં એક NCP ના પણ છે. જો નરેશભાઈ, આપને રોકી રહ્યો છું. વધુ એક મહત્વના ડેવલપમેન્ટ મળી રહ્યા છે. અમિત શાહના ઘરે પહોંચ્યા છે JP નડ્ડા. પ્રદેશ અધ્યક્ષ સાથેની વાતચીતની મહારાષ્ટ્રથી વાત હતી, પરંતુ હવે રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ JP નડ્ડા પહોંચ્યા છે અમિત શાહને. ત્યાં મોટા સમાચાર મળી રહ્યા છે. ગૃહમંત્રીને મળવા માટે પહોંચ્યા છે. પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે. નરેશભાઈ, હવે આ પણ એક મહત્વની વાત છે. આ ઘટનાક્રમ જે આપ કહી રહ્યા છો, આ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. JP નડ્ડા સીધા જ અમિત શાહને મળવા માટે પહોંચી ગયા છે. પહેલી વાત તો આ ઘટનાક્રમમાં તમે કહો છો કે અહીંયા એપિક સેન્ટર સુરત છે. જ્યારે શિવસેનાના બળવાખોર ધારાસભ્યો સુરતની હોટલમાં રોકાય છે. સુરત એ પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલનું ઘર છે, અને ત્યાંની હોટલમાં રોકાય છે. એટલે સ્પષ્ટ સંકેત હતો કે આ ભાજપે શું કરવાનું. ખુલ્લીને કદાચ ભાજપ હમણાં ન આવે, પણ ભાજપ જ આની પાછળ એક રહ્યું છે, અને એ વ્યૂહરચના પૂર્વક કાર્ય થઈ રહ્યું છે.
કે એવા પણ અહેવાલ છે કે ભાઈ ફડણવીસ દિલ્હીમાં છે, હવે જેપી નડ્ડા અને અમિત શાહ મળી રહ્યા છે. સ્વાભાવિક છે કે આગળ હવે શું કરવું. જે પ્રકારે 22 હમણાં તમે 23 ધારાસભ્યોની વાત કરી, હું માનું છું કે હું પણ માનું છું કે આ આંકડો વધી શકે છે. એટલે જે પ્રમાણે નંબર ગેમ્સ છે એની અંદર શિવસેના માટે હવે મુશ્કેલ છે. હું વાત કરતો શરદ પવારની. આની અંદર જે પણ ઘટનાક્રમ થયા એની અંદર તાજેતરમાં રાજ્યસભાની ચૂંટણી છે, ગઈકાલે MLC ની જે ચૂંટણી થઈ, અને હમણાં હવે ટૂંક સમયમાં રાષ્ટ્રપતિની ચૂંટણી આવી રહી છે. એ ચૂંટણીમાં શરદ પવારે વિપક્ષના ઉમેદવાર તરીકે તો રહેવાની ના પાડી, પણ મમતા બેનર્જીની આગેવાનીમાં જે પણ કઈ મોરચો જે પણ વિપક્ષની એકજૂટ થવાની વાત છે, એમાં શરદ પવાર પણ એક મુખ્ય ભૂમિકામાં રહ્યા છે. હવે એ જ વ્યક્તિ જ્યારે એના જ સ્વરાજ્યની અંદર આ મુશ્કેલી આવે ત્યારે સ્વાભાવિક છે કે રાષ્ટ્રપતિની ચૂંટણી કે એને સરકાર બચાવવી, એ બંનેમાંથી એને એક મોટો વિચાર કરવાનો રહેશે. આ સરકાર હવે પ્રશ્ન એ છે કે સરકાર જવાનની ઉલટી ગણતરી શરૂ થઈ છે. કેટલા દિવસમાં થશે, ક્યારે થશે, એક જોવાનું રહેશે. કદાચ બની શકે કે ટૂંક સમયમાં આ જે નેતાઓ છે, જે બળવાખોર છે, એ કર્ણાટકમાં જે રીતે થયું કે મધ્યપ્રદેશમાં જે રીતે થયું એ પ્રકારે રાજીનામા આપી દે અને સરકાર અલ્પમતમાં આવી જાય અને અવિશ્વાસ મતની જે વાત આવે એ પણ આવે. પણ એક નિશ્ચિતપણે આ જે ઘટનાક્રમ થયો એ બતાવે છે કે મહારાષ્ટ્રની અંદર સરકારનું જવું નિશ્ચિત છે. બીજી વાત કે જ્યારે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પતી અને એમની પાસે, ભાજપ પાસે પૂરતું સંખ્યાબળ ન હોવા છતાં અજીત પવારના ટેકામાં રાતોરાત અડધી રાત્રે એના શપથ લેવડાવવામાં આવ્યા સરકારને, ત્યારથી જ એક વાત નિશ્ચિત હતી કે ગમે તે થાય અમે મહારાષ્ટ્રમાં સરકાર લઈને જ રહીશું. એટલે એક સમયની રાહ જોવાતી હતી. વચ્ચે ઘણા ઘટનાક્રમ સર્જાયા. શિવસેનાની અંદર પણ ઘણી સામસામેની લડાઈઓ ચાલતી હતી. સંજય રાઉત જેવા નેતાઓ પણ જ્યારે એવા પ્રકારના નિવેદન આપે અને જે પ્રમાણે એકનાથ શિંદેને સાઈડ ટ્રેક કરાયા, તો આંતરિક કલહ જે હતો, જે અસંતોષ હતો, એ અસંતોષ આ MLC ની ચૂંટણી પછી સ્પષ્ટપણે બહાર આવ્યો છે. અને એનું આ પરિણામ છે કે આજે 22 થી 23 ધારાસભ્યો મહારાષ્ટ્ર છોડીને ગુજરાતમાં આવ્યા છે અને એક નવી રાજકીય ઉથલપાથલ અને નવા સમીકરણના સંકેત આપે છે. નરેશભાઈ, 288 નું આ ગણિત છે, ભાજપ પાસે 105 છે. જો ભાજપને સરકાર બનાવી હોય તો આ 288 ના ગણિતને કેવી રીતે માત આપવી જરૂરી છે? કારણ કે જો 288 પ્રમાણે ચાલે તો 145 નો બહુમત જરૂરી છે. બની શકે. હું એવું માનું છું કે આ એમની પાસે 178 જેટલું અત્યારે સંખ્યાબળ છે આઘાડી સરકાર પાસે, અને 105 છે. સરકાર રચવા માટે ખૂબ જ લાંબા અંતરની જરૂર છે. પણ સરકાર અલ્પમતમાં આવી જાય અને કદાચ એનું મધ્યસત્ર ચૂંટણી પણ આવી શકે. કારણ કે આટલા ધારાસભ્યો છે, 288 એટલે 144 જોઈએ બહુમતી માટે, તો 30-35 ધારાસભ્યો જો ચાલ્યા જાય અને સરકાર અલ્પમતમાં આવી જાય તો મધ્યસત્ર ચૂંટણી જ એક વિકલ્પ રહે. કારણ કે ભાજપ પાસે, હું નથી માનતો કે શિવસેના સિવાયના જે કંઈ NCP ને એટલું તોડી શકાય. કોંગ્રેસમાં પણ વાત એવી હતી કે ભાઈ ત્યાંના નેતા છે, થોરાટે રાજીનામું આપી શકે છે. એ શક્ય બનવાની જગ્યાએ કદાચ મધ્યસત્ર ચૂંટણી પણ આવી શકે. નંબર્સ નથી અલબત્ત ભાજપ પાસે, પણ જ્યારે ભાજપને ખૂબ જ મોટો ફટકો પડી ચુક્યો છે અને NCP ના અજીત પવાર એની સાથે જોડાયા અને અજીત પવાર પહોંચી નથી શકાતું, એટલે હું નથી માનતો કે NCP ના સહકારથી પણ એ સરકાર બનાવી શકે. ઠીક, નરેશભાઈ, આવા સાથે જોડાયેલા રહેશો તો હાલમાં એક પછી એક અપડેટ મળી રહી છે. હાલમાં 23 ધારાસભ્યો